આપણે વાત કરીશું વડોદરાની તો વડોદરાના સમા સંજયનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રાણીઓની કતલ અને માંસના વેચાણની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી મળતા દર્શન એનિમલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। સંસ્થાના પ્રવક્તા આકાશના જણાવ્યા મુજબ 1.5 મહિના પહેલા મળેલી આ માહિતીના આધારે પોલીસ સાથે મળીને 2 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન આશરે 150 થી 200 કિલો જેટલું માંસ તથા કતલ કરવા માટે વપરાતા છરી અને ધારિયા જેવા સાધનો જપ્ત કરવામાં આવ્યા છે। સ્થાનિક પોલીસના સહયોગથી કરવામાં આવેલી આ સફળ રેડ દ્વારા પ્રાણીઓના શોષણ અને ગેરકાયદેસર કતલખાનાઓ સામે મોટું પગલું લેવામાં આવ્યું છે। હાલ પોલીસ આ મામલે આગળની કાયદેસરની તપાસ ચલાવી રહી છે। ઓકે, હવે 1.5 મહિના પહેલાં અમને બાતમી મળેલી હતી કે આ એકતા સંજયનગર વિસ્તાર છે વડોદરાની અંદર, ત્યાં 2 થી 3 જગ્યાએ ભૂંડની કતલ થાય છે અને એને ભૂંડનું માંસ ગેરકાયદેસર રીતે વેચવામાં આવે છે। તેનું સંધાનમાં આજે સવારે અમે પોલીસ સાથે રાખીને રેડ કરી છે, જ્યાં અંદાજે 2 જગ્યા ઉપર ભૂંડ કાપેલા છે અને અંદાજે 150 થી 200 કિલો માંસ અહીંયા અવેલેબલ છે। અહીંયા છરા, ધારિયા જેવી વસ્તુઓ પણ અહીંયા પડેલી છે અને સ્થાનિક પોલીસ સાથે છે અમારી સપોર્ટ બહુ સારો ના મળેલો છે। શું નામ છે આપણું? આકાશ પૂછે આપણા દર્શના એનિમલ વેલફેર સંસ્થા તરફથી। કયો વિસ્તાર છે ને કઈ જગ્યાનું કતલખાનું મળ્યું? આ અગોરા સિટી સેન્ટર મોલ અને સંજયનગરની પાછળનો પટ્ટો છે, ન્યૂ સમા રોડ કંઈક સમથિંગ કહેવાય ત્યાં આગળનો છે અને અહીંયા આગળ છે ને ઇલીગલી ગેરકાયદેસર ભૂંડનું કતલખાનું મળેલું છે। કેટલા મોટી માત્રામાં ગોશ મળ્યું હશે ભૂંડનું? એ તો હું કહી ના શકું, બટ ઓલમોસ્ટ ઘણા બધા કાપેલા છે અને અમુક લાઈવ પણ મળેલા છે, મુદ્દામાલ છે, ઓલમોસ્ટ 70 કિલોની આસપાસ। આટલા કેટલા સેન્ટર હશે આ જગ્યા પર? આઈ ડોન્ટ નો, બટ મે બી હોઈ શકે 2 થી 3, વધુ પણ હોઈ શકે। કોઈ સ્થાનિક પોલીસ પણ સાથે આવી છે? હા, સ્થાનિક પોલીસ પણ સાથે આવી છે અને એ લોકો પણ એમની કાર્યવાહી કરી રહ્યા છે। એટલે તમને માહિતી મળીને સ્થળ પર આવ્યો છો? એકચ્યુઅલી અમારી જે દર્શના એનિમલ વેલફેર અમદાવાદ છે એ ટીમના સભ્યોને બાતમી મળી હતી કે અહીંયા આગળ ગેરકાયદેસર ભૂંડનું કતલખાનું ચાલી રહ્યું છે, જેથી સ્થાનિક પોલીસને સાથે રાખીને 112 ડાયલ કરીને પોલીસ અધિકારીઓને સાથે રાખીને ટીમ અહીંયા આવી હતી અને અહીંયા અમને જાણ મળી કે મુદ્દામાલ મળ્યો કે અહીંયા ઇલીગલ કતલખાનું ચાલી રહ્યું છે। આ કતલખાનું મળ્યું છે એ કેટલું યોગ્ય છે? લીગલ તો છે નહીં, કારણ કે અમારી જોડે આરટીઆઈનો જવાબ છે જેની અંદર લખેલું છે કે ગવર્મેન્ટે કોઈ પણ કતલખાનું લીગલી આપ્યું નથી। વડોદરામાં કોઈ પણ ભૂંડને કાપવા માટેનું કોઈ પણ લીગલ કતલખાનું છે નહીં, જેનો જવાબ અમારી જોડે છે। શું નામ આપણું? એડવોકેટ પ્રિંકલ ધનુર્ધારી।